નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે કપાસિયા સીડ, ખોળ બજાર અને રૂ બજારની સ્થિતિ, વાયદામાં થઈ ફરી સારી એવી તેજી, પરંતુ તેનું ઘર આંગણે કેમ નથી અસર, તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, કપાસની બજારોના ભાવ મજબૂત હતા, પરંતુ રૂઈની તેજી તુલનાએ કપાસમાં ખાસ વધારો નથી અને કપાસિયા સીડના ભાવ સતત તૂટી રહ્યા હોવાથી જીનોની ડિસ્પેરિટી વધી રહી હોવાથી કપાસના ઊંચા ભાવમાં ખરીદી થતી નથી અને જેથી અત્યારે મોટી તેજી મુશ્કેલ છે। અને ભાવની વાત કરીએ તો કપાસના ભાવ 1200 થી 1400 અને ભાગ્યે જ ખેડૂતોને 1400 ઉપર જોવા મળતા, તો ગામડે બેઠા 1400 સુધીના ઓફર કરાતા। તો મિત્રો, રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓની ખરીદી વધતા ખાંડિયા આજે 350નો ઉછાળો હતો। કપાસિયા સીડ અને ખોળ વાયદામાં વેચવાલી વધી હોયથી ભાવમાં ઘટાડાનો માહોલ હતો, પરંતુ વાયદામાં પણ આજે સારો એવો સુધારો હતો, જેમાં MCXની વાત કરીએ તો MCXની અંદર આજે 500 રૂપિયા વધી 56,340, તો ન્યુયોર્ક કોટન વાયદો 85.71 સેન્ટે બોલાતો। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। બોટાદ 1204 થી 1496, ગોંડલ 1001 થી 1447, કાલાવાડ 1200 થી 1444, જામજોધપુર 1151 થી 1511, ભાવનગર 1151 થી 1437, જામનગર 1000 થી 1520, બાબરા 1240 થી 1456, જેતપુર 1026 થી 1511, રાજકોટ 1100 થી 1470, અમરેલી 1042 થી 1451, સાવરકુંડલા 1150 થી 1441, જસદણ 1100 થી 1425, વાંકાનેર 1100 થી 1470, મોરબી 1175 થી 1459, રાજુલા 1000 થી 1442, હળવદ 1250 થી 1451, બગસરા 1000 થી 1470, ઉપલેટા 1200 થી 1500, માણાવદર 1145 થી 1550, ધોરાજી 1036 થી 1421, વિંછિયા 1200 થી 1430, ભેંસતાળ 1000 થી 1470, લાલપુર 1340 થી 1600, ધ્રોલ 1201 થી 1486 રૂપિયા, સિદ્ધપુર 1141 થી 1462, વડાલી 1320 થી 1455, ગઢડા 1255 થી 1464, ધંધુકા 1080 થી 1444, વિસનગર 1200 થી 1467, વિજાપુર 1100 થી 1400